અને જો આ મનુષ્ય જન્મમાં મુક્તિનું સાધન ન થયું તો બીજા કોઈ જન્મમાં નહીં થાય. 84 લાખ પ્રકારના ઊન તમે આત્માઓ શરીર ધારણ કરીએ, એમાં ક્યાંય મુક્તિનું સાધન નહીં થાય. કૂતરાને બિચારાને મંદિરે જવું હોય તો કોઈ જવા દે? ગધેડાને અહીંયા આવીને કથા સાંભળવી હોય તો કોઈ સાંભળવા દે? મુક્તિનું સાધન જ નહીં થાય. અને ભગવાન કૃષ્ણે જે ગીતામાં કીધું, શ્રીમદ ભગવદ્ ગીતામાં, અર્જુન, જેમ વસ્ત્ર જૂનું થાય ને માણસ કાઢી નાખે, એમ આત્મા આ શરીર રૂપી વસ્ત્ર જૂનું થાય એટલે કાઢી નાખે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી. અર્જુન, જેમ શરીર જૂનું થાય, વસ્ત્ર જૂનું થાય, કાઢીને નવું વસ્ત્ર ધારણ કરે, એમ આત્મા આ શરીર રૂપી વસ્ત્ર જૂનું થાય એટલે કાઢીને નવું ધારણ કરે. અને અર્જુન સાંભળી લે, મારા તારા તો જન્મો અનંત વ્યતીત થયા છે. કઈ એકવાર આપણા દુનિયામાં નથી આવ્યા, અનંત કોટી વાર આ દુનિયામાં આવ્યા છે. ક્યારેક ગુજરાતમાં, ક્યારેક છે તો મહારાષ્ટ્રમાં, ક્યારેક યુપીમાં, ક્યારેક પાકિસ્તાની જઈ આવ્યા હશું. કંઈ ઓછા જન્મ નહીં લીધા. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલે કે જેટલું સમુદ્રનું પાણી છે એટલું તો આ જીવાત્મા એ માતાનું ધાવણ ધાવ્યો છે. ધાવણ ધાવવાનું તો 84 લાખમાંથી બહુ ઓછા જન્મમાં હોય, પણ એટલા જન્મ એણે લીધા છે. અને સ્વામિનારાયણ ભગવાને એક વાત કીધી વચનામૃતમાં કે જેટલી આ દુનિયામાં નારી છે એ બધાને આ જીવાત્માએ માં બનાવેલી. એટલા જન્મો મેં તમે લીધા. અને અહીંયા આવીને કર્યું હું? બળ કરવા સિવાય કાંઈ કર્યું નથી. મુક્તિનું સાધન કોક દી કર્યું નહીં એટલે તો હજી હું તમે બધા ભટકીએ છે. એક મનુષ્ય જન્મ મળ્યો મુક્તિ માટે. ઓલું ન કરવું એવું મારું કહેવું નથી. અને મારે તમને એક વાત એવી કહેવી કે બહુ બધી ઈચ્છાઓ રાખ્યાથી ને ઈચ્છાઓ કરવાથી બધું મળી જાય એવું નથી. તો આ દુનિયામાં બધા બધું ન મેળવી લીધું હોય. મને જ મારા જીવનમાં એવું લાગ્યું, આપણે આપણું કર્મ ભગવાનને સંતો ભક્તો રાજી થાય એમ કરીએ જવું જોઈએ. મને તો મારી જિંદગીમાં મેં ન ઈચ્છ્યું હોય ને એવું ઘણું બધું સારું મળ્યું છે. લ્યો ભાઈ, આપણે ઈચ્છા કોઈ દી નથી કરી મને આવું મળે કે મારે આ કરવું, એટલે એ કોઈ બહુ મોટી વાત. કર્મ કરવામાં ધ્યાન દો. આપણે આપણું સારું કર્મ કરી જાઓ. અને એક ચીજ, કર્મ કરતાં કરતાં મુક્તિનું સાધન ભૂલવાનું નહીં. એટલે મેં કાલે કીધું હતું, આજ બી દેહ પડવાનો તૈયારીમાં આવે, દુઃખ ન લાગવું જોઈએ. ક્યાંય મૂળિયું ચોટેલું ન હોવું જોઈએ. ઈશ્વર એક સેકન્ડ આગળ ખબર પડે કે ભાઈ 1 કલાકમાં તમારે મરવાનું છે, દુઃખ ન થવું જોઈએ. આવ્યા છે દુનિયામાં મરવા માટે, ચિંતા છે નહીં ભલામણા. એટલે પરીક્ષિત રાજા જેવું મારે તમારે નથી ને, એને રજવાડું હતું. ખબર પડી 7મે દાડે મોત છે, તરત બેહી ગયા ભજન ભક્તિમાં. 7મે દાડે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને શું કહે, મને તક્ષક નાગનો ભય નથી, મૃત્યુનો ડર નથી, હું નિર્ભય થયો છું, શુદ્ધોસ્મી બુદ્ધોસ્મી. અને આ સંસ્કૃતિ હિન્દુસ્તાન સિવાય કોઈ શીખવાડનારું નથી. એટલે કહીએ મેરા ભારત મહાન, મેરા ભારત મહાન. તમે એક સદાવ્રત અમેરિકામાં ગોતીને આવજો અને આ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં હાલ્યા જાઓ, કોઈ પણ જ્ઞાતિનો માણસ ગમે એ મંદિરમાં જઈ ભોજન કરી શકે, કોઈ પણ જગ્યાએ જઈને ઉતારા કરી શકે. એ સદાવ્રત ભારતની ભૂમિમાં હાલે ભાઈ. અહીંયા કોઈ મા બાપ ન હાચવે મા બાપને, તો એ મા બાપની સેવા કરનારા વૃદ્ધાશ્રમો ભારતમાં ચાલે છે અહીંયા. એટલે ભારત દેશમાં આપણે છે એ મુક્તિનું સાધન કરી લેવું. અને ખાસ જો આ જન્મે ન થયું તો પછી ક્યારેય નહીં થાય. અમારા દેવાનંદ સ્વામીએ લખ્યું, પછી નહીં મળે રે તુને, પછી નહીં મળે કાંઈક લે લે લેને લાવ, પછી નહીં મળે. દેવાનંદ સ્વામી કે તને માનવનો દેહ મળ્યો અને જો ભજન ભક્તિ નહીં કર, સત્કર્મ નહીં કર, ભગવાન સંતો ભક્તો રાજી થાય એવું કામ નહીં કર, તો પછી તને ગધેડા કૂતરા મીંદડા ઊંટિયાના જન્મ મળશે, એમાં કાંઈ નહીં થાય. પછી નહીં મળે રે તુને, પછી નહીં મળે કાંઈક લે લે લેને લાવ, પછી નહીં મળે. ખેલ અખેલા ખેલતા જોજે, અંતે જે મળે. બહુ અખેલા ખેલ ખેલ્યો જીવ, નો ખેલવાના ઘણા બધા ખેલ ખેલ્યો. ખેલ અખેલા ખેલતા જોજે, અંતે જે મળે.
મોત આવે ને, વૃદ્ધાવસ્થા આવે, પાસે કોઈ આવે નહીં, આર્ય કોઈ આવે નહીં, તેથી બધા વિચાર આવે કે મેં આ મારી જિંદગી ક્યાં બગાડી, કોને માટે બગાડી, મેં આવા પાપ શું કરવા કર્યા, મેં આવા ખોટા કર્મો શું કરવા કર્યા, મેં આ ધંધા કર્યા શું કરવા. દેખાય ભાઈ, હા, નજરે નજરે દેખાય બધું. અને વૃદ્ધાવસ્થા એટલે તો ઈશ્વરે મૂકી છે પાછું વળવા માટે. વૃદ્ધાવસ્થા, શરીરના રોગ એ માણાને પાછો વાળે અને ભાન કરાવે. એ કોરોનામાં 6 મહિના કે ભાઈ એક રહેલો દવાખાનામાં, પછી હું એમની ઘરે પધરામણી ગયેલો. મને કે સ્વામી મારા વોર્ડમાં મેં 6 જણા હતા, એ કે 15 દી થયા ને એક જણો ઉલ્યો, એ કે ગયો, એ કે અને એ કે એક જાય મને આમ લબક ઝબક થવા મળે, એ કે આજ એનો વારો ને કાલે આપણો, એ કે. અને પછી તો આમ એવો ભય, કોઈ ખબર કાઢવા આવે નહીં, કોઈ બોલાવે નહીં. કે એમાં વળી એક જણાએ મને કે તમારી કથાની લિંક મોકલી, કે એકલો સો તો આ કથા સાંભળજે, કે અને પછી કે હું તમારી કથા સાંભળવા માંડ્યો ને પછી ઝોમ મળ્યું આવવા, કે અને એમાં કે પછી બીજો ગયો ને તો મને એટલું બધું દુઃખ ન થયું, કાંઈ નહીં, આવ્યા છે જાવું, કે અને પછી એમાં ત્રીજો જ્યારે મરું થતો તો ને હું એની પાસે ગયો ને મેં એનો વાહો થાબડ્યો, મૂંઝામાં તમ તારે હું તારી વાહે આવું જ છું, કે મૂંઝામાં કે તમ તારે હું તારી વાહે આવું જ છું. પછી જ્યારે 6 મહિને કે હું હાજો થઈ ગયો, કે પોઝિટિવ વિચારો બી બહુ મોટું કામ કરે ભાઈ. હાજો થઈ ગયો, આવ્યો, પછી પધરામણી કરી, એની ઘરે હું પધરામણી ગયો. મને કે એક પ્રાર્થના કરું છું, બહુ તો નથી કર્યા પણ તોય સંસારી છે, ખોટા કામ થયા હોય, હવે એક આશીર્વાદ દેતા જાઓ, મરું ત્યાં સુધી મારાથી કોઈ દી કોઈ ખોટું કામ ન થાય, મરું ત્યાં સુધી મારાથી કોઈ પાપ કર્મ ન થાય, આવો આશીર્વાદ દેતા જાઓ. એટલે મને ખ્યાલ આવે કે એ જે વોર્ડ હોય ને ભાઈ કોરોનાનો, અને ત્યાં ટબુક ઉડતા હોય બધા, એ વખતે બધું દેખાય. રીંગણા ચોર્યા હોય ને એ બહેનોને રીંગણાય દેખાય, કઈ લારીએથી ચોર્યા હતા એ દેખાય, બંગડીયું ચોર્યું હોય ને કટલેરીની દુકાને એ દેખાય. એક ભાઈ બેનને કહેતો તો બેન તમે રોજ આવો છો પણ કાંઈ લેતા કેમ નથી? બેન કે ભાઈ લઉં છું તો ખરી પણ તારી નજર નથી હોતી, કે લઉં છું તો રોજ પણ તારી નજર નથી હોતી, કે એટલે પછી ખબર પડે ખોટા કામ કરવા જ નહીં. હું તો આસક્તિમાં એટલું જ કહું છું, એટલે મેં તમને, જો હું કોઈને ગરીબ રાખવા માંગતો નથી, હું એવું કહું બંગલા રાખો, ગાડી રાખો, મકાન રાખો, સારા કપડાં પહેરો, સારું જમો, સારું હરોફરો, એની કોઈ ના નથી. પાપ ન કરવું, કોઈનું હરામનું લેવું નહીં, ક્યારે ખોટું લેવું નહીં, અને ભોગવાદી થવું નહીં. આપણામાં સંયમ પણ હોવો જોઈએ. અને એની માટે મારે તમને 2-4 વાત, બાકી તો સંસાર છે, આમાં હાથમાં કાંઈ નહીં આવવાનું.